જૂનાગઢમાં અંબાજી મંદિર પરનો વિવાદ વધુ ઘેરો બન્યો છે ને ત્યારે આ વિવાદને લઈ જૂનાગઢના મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે તનસુખગીરી બાપુની વર્ષ 1983માં તેમના ગુરુજીએ અંબાજી મંદિર એટલે કે જૂનાગઢ ગિરનારમાં ગાદીપતિ તરીકે નિમણૂક કરી હતી। 2025 સુધી હરિગીરી બાપુની ભવનાથના મંત તરીકે નિમણૂક કરવામાં આવી હતી। મહેશગીરી બાપુ દ્વારા વાયરલ કરેલ પત્ર અંગે હવે તપાસ તેજ થઈ છે અને આ બધાની વચ્ચે હવે વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। જુનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પરના શ્રી અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય શિખર ગિરનાર મંદિર અને ભીડભંજન મંદિર, આ ત્રણેય મંદિરના મહંત શ્રી તનસુખગીરીજીનું અવસાન થતા આ ત્રણેય મંદિરના મહંતશ્રીની નિમણૂક કરવાની થાય છે। શ્રી તનસુખગીરીજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ 1983માં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ એક વિલ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટરશ્રીએ એમની નિમણૂક કરી હતી। હવે તનસુખગીરીજીનું અવસાન થતા ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે। આ મહંત શ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે। એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જુનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે। મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવે છે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે। બીજો વિષય જે ભવનાથ મંદિરના મહંત બાબતે છે તો એ બાબતે આપને જણાવી દઈએ કે 2025ના જુલાઈ સુધી હાલના જે મહંત છે હરિગીરીજી એમની